हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम और वेलकम बैक टू माय न्यू व्लॉग। तो આજના વ્લોગની શરૂઆત કરી 6:41 થઈ ને આ બાજુમાં મમ્મી કચરું વાળા મમ્મી ગુડ મોર્નિંગ મોડું થી નહીં આજ તો રોજ મોડું થાય ઊંઘ આવો હવાર મને તો રાતે આવો ને સવારે બપોરે આવો ઊંઘ જ આવો ખાલી. તો પપ્પા ગયા નાવા અને હું જવું હવે સ્કૂલ. મળીએ સ્કૂલથી આવીને. મિત્રો 11:57 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. કપડાં બદલ્યા નહીં. હવે આપણે રસોડામાં જોઈએ. શું કરો ભાઈ? આજ હું આવી ગયો ટાઈમ છે નહીં? હા વહેલા આવી ગયો ને. બરાબર. બીજું શું બનાવ્યું? ચણાની દાળ બધી દીધું છે. દૂધ છાશ આપણે લાવી દીધું છે. આવું રોટલી બનાવવા માટે લોટનું કામકાજ બાંધવાનું કામકાજ ચાલે છે. આ દૂધ છાશ આપણે લાવી દીધું છે. બેનજી આયા નહીં એટલે કૃપાબેન આવે એટલે આપણે જમશું. બહાર બતાવું તડકો ચાલુ થઈ ગયો. કપડાં ધોવાઈને સુકાઈ ગયા. જુઓ કપડાં બધું ધોવાઈ અને સુકાઈ ગયું છે. તડકો જોરદાર પડે છે. વરસાદ પાછો વિરામ લીધો છે. કૃપાબેન આવે એટલે આપણે જમી લઈએ. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. મળીએ આગળ. ગયો 1:45 અને હું સ્કૂલથી આવ્યું. હજુ તો આવી જ છું. આ બાજુ જમવાનું થઈ ગયું તૈયાર. ચણાની દાળ અને પાપડ છાસ. હજુ તો રોટલી બોટલી મમ્મી કશું લાવી જ નહીં. તો હું કોઈ રોટલી અથાણું દહીં તો હું થઈશ હવે ફ્રેશ થઈને જમવા બેસું. ત્યાં સુધી પપ્પાની જમવા. મિત્રો તમે પણ જમી લો પછી મળીએ. તો વાગી ગયા 6:45 અને બપોરે તો થોડું કામ કર્યું. ઘરનું નાના મોટું હતું એ. મમ્મી શું કરો? શાકભાજી બનાવું. પટ્ટો કાપે હું બનાની મિક્સ. રીંગણા બટાકા બનાવી દઈએ એમાં બીજના માટે. ચંગી મિક્સ બનાવું તો પછી વધી જાય. તેલનો ડબ્બો કાઢે હું કાઢી દઉં ત્યાં. તેલ કાઢી અને બીજું કીધું હતું તેલ જ કાઢવાનું કીધું હતું. કાઢે ડબ્બો. થોડું જ છે ને. ઉપર નહીં થઈ જાય? બહેણી ઉપર રાખી ઉપર થઈ જશે. તો 7 વાગવા આવ્યા અને આ બાજુ મસ્ત પવન અને વાતાવરણ મસ્ત. સનસેટ થઈ રહ્યો અને આખું વ્યૂ ઉપરનો. તો પપ્પા આવીને બેઠા. મજા.
એનું રમીએ શું કરીએ તો ઉપર જઈએ ઉપર જઈને આવી. વિડીયો કરે લાવી દે આખું ડ્રેસ કરે અને નવું ટી-શર્ટ લાવ્યા ને એ પહેરી ફૂલ સાઈઝ ચોય ફૂલ સાઈઝ નહીં, બરાબર જ છે. બરાબર ઘેર પહેરવાની ટી શર્ટ તો એવી જ હોય. હવે કાગળ અડતું ને એવું લાગે એ તો રબર પ્રિન્ટ હોય એટલી. છોકરાને આવું બધું ચાલે સાદું તો તમારે તો એ ચોય બહાર પહેરીને જવી ગયો. ઘેર પહેરીને એમ અનખન તો થાય ને હું મળીએ પેલા તો આયા પાછો પગલા આયા પછી તો આઈ લઈ દીધો બનાવી દીધું શાક. થેન્ક્સ ફોર વોચિંગ ચીંટુડો આવો પેલું લેવા જેવું ખબર નહીં, એ તો આવ્યો જ નહીં. ચાલનો જ્યો 2:30 વાગ્યા. વાત થઈ છે ચીકડા ફોન પહેલા જ કર્યો ભાઈ તો ને હળ દે ના પેલા અમને જ કરે પછી ચીકુ પહેલા જ કર્યો છે ચલ ચીકુ આ તો વાત તો થઈ ગઈ ને આવે છે તો 8 ને 10 થઈ, જમવાનું થઈ ગયું તૈયાર. કાતરી અને સાબુદાણાના ગાંઠિયા, ચકરી કહેવાય ને આને. આ બાજુ પરાઠો હોય. હા પછી મૂકી બપોરની દાળ વધી તીનો પરાઠો બનાવ્યો. હું ડુંગળી આપણે એકલા ખાવાનું હોય બટાકા ને રીંગણા, આપણે એકલા ખાવાનું હોય એટલે ખીચડી રોટલી. જાની ખા આ બાજુ મમ્મી બધું લઈને આવે. 2 જણનો ઉપવાસ છે, 2 જણ ખાશે. શાક લે પેલા બત્તી લાવો ચાલો હાલો તો ચલો જમી જમી લઈએ. લઈએ મળીએ પછી ટાઈમ મળે તો. જમીન વાસણ ઘસાઈ ગયા. આ બાજુ દૂધે ગરમ થઈ ગયું. અને આ બાજુ મમ્મી ને પપ્પા બેઠા. આ મમ્મી જુઓ, આ આખો દિવસ આ ગેમ જ રમતી હોય. એમાં ગરદન વાસણ કશે ને કશે મમ્મી તમે શું કર્યું કોમ શું કર્યું મારું કોમ કર્યું. તો વાગી ગયા 11:30 વાગવા આવ્યા. આ બાજુ દૂધ ઠંડુ થઈ ગયું હોય તો મૂકી દઈશું ફ્રીજમાં. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.